ગુજરાત રાજ્યમાં વાવાઝોડા સાથે વરસાદ ભૂક્કા બોલાવી રહેલો જોવા મળી રહ્યો છે. બંગાળની ખાડીના દરિયામાંથી સિસ્ટમ વળાંક લઈને ઉત્તર ભારતના ક્ષેત્રની સાથે ગુજરાતના વિસ્તારમાં જોર દર્શાવી રહી છે. અરબી સમુદ્રના દરિયામાંથી સક્રિય બનતા સાયક્લોનિક સર્ક્યુલેશનના ઘેરાવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સાથે લો પ્રેશર વાળી સિસ્ટમો દરિયાના માધ્યમ થકી ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર તોફાન દર્શાવી રહેલી જોવા મળી રહી છે. ઉત્તર ભારતના સંપૂર્ણ ક્ષેત્રમાં સક્રિય બનતા પશ્ચિમીય વિક્ષેપના તોફાની ઘેરાવા ધીમે ધીમે ઉત્તર ભારતના ક્ષેત્રમાંથી નવી દિલ્હીના ક્ષેત્રમાંથી રાજસ્થાનના વિસ્તારમાં અને રાજસ્થાનના સરહદીય જિલ્લામાંથી ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર ગુજરાતના આજુબાજુના તમામ ક્ષેત્ર જેમ કે મહારાષ્ટ્રનું ક્ષેત્ર, મધ્યપ્રદેશના વિસ્તારની અંદર, કેન્દ્ર શાસિત પ્રદેશ જેમાં દીવ દમણ અને ગોવાના વિસ્તારમાંથી પણ તોફાની પવનોની લહેરોની સાથે ગુજરાતમાં માવઠા અને હવે પછી વરસાદના નવા રાઉન્ડને લઈને મોટી ચેતવણીઓ આપવામાં આવી રહી છે. પાછલા 24 કલાકની અંદર ગુજરાતના અનેક જિલ્લામાં તોફાની વરસાદની શરૂઆતો જોવા મળી રહી છે અને હજી પણ આગામી 3 કલાકની અંદર ગુજરાતની અંદર દક્ષિણ ગુજરાતના ક્ષેત્ર, સૌરાષ્ટ્રના વિસ્તાર, ઉત્તર ગુજરાતની સાથે મધ્ય ગુજરાતના વિસ્તારમાં આંધી, તુફાન, વંટોળ અને કાળા ડિબાંગ વાદળોની સાથે એક સાથે 3 સિસ્ટમનું તોફાની જોર ગુજરાત ઉપર વધતું હોય તેમ ગુજરાતના સંપૂર્ણ હવામાનમાં મોટા પલટાઓ આવવાની વચ્ચે માવઠાની તોફાની બેટિંગ શરૂ થવાને લઈને મોટી આગાહીઓ કરવામાં આવી રહી છે. બંગાળની ખાડીના આ તમામ વિસ્તારમાંથી સિસ્ટમો ધીમે ધીમે ગુજરાતના વિસ્તારની અંદર આગળ વધીને અસર દર્શાવવાની શરૂઆત કરી રહેલી જોવા મળી રહી છે. દક્ષિણ ભારત જેમાં વિશાખાપટ્ટનમ, હૈદરાબાદ, બેંગલુરુ, મુંબઈના વિસ્તાર અને નાગપુરના વિસ્તારમાં અટવાયેલું આ વખતનું ચોમાસું ફરી એકવાર સક્રિય બની મજબૂત સ્વરૂપ ધારણ કરીને ધીમે ધીમે ઉત્તર ભારતના વિસ્તારમાં હવે પછી ગતિ કરવાની શરૂઆત કરી રહેલું આ ચોમાસું જોવા મળી રહ્યું છે. જેમ જેમ ચોમાસું આગળ વધશે તેમ તેમ ગુજરાતના તમામ વિસ્તારોની અંદર મોટા પલટાઓ લાવવાની સાથે 20 તારીખ, 21 તારીખ, આવનારી 22 તારીખ, 23 તારીખ, 24 તારીખને ખાસ કરીને ગુજરાતમાં 25 તારીખ સુધીની અંદર તોફાની વરસાદનો નવો ખુખાર અને મજબૂત રાઉન્ડ શરૂ થાય તેવી લેટેસ્ટ આગાહીઓ કરવામાં આવી રહી છે. ધીમે ધીમે ગુજરાત રાજ્યની અંદર આદ્રા નક્ષત્રની શરૂઆતને લઈને મોટા એંધાણો દર્શાવવામાં આવી રહ્યા છે. આમ સિસ્ટમની દિશા પલટાવાને લઈને હવે પછી જાણી લેજો કયા વિસ્તારોમાં નવી સિસ્ટમનું નિર્માણ થશે, કયા વિસ્તારોમાં વાવાઝોડા વાળું સિસ્ટમનું ભારેથી લઈને તોફાની જોર વધતું જોવા મળવાનું છે, કયા કયા ક્ષેત્રમાંથી હાઈ પ્રેશર, લો પ્રેશર સિસ્ટમનું દબાણ સક્રિય બનતું હોય તેમ ઉત્તર ભારતના ક્ષેત્રથી લઈને બંગાળની ખાડી, અરબી સમુદ્રના ક્ષેત્રમાંથી તમે જોઈ શકો છો સેટેલાઇટ વ્યૂની મદદથી સિસ્ટમો ધીમે ધીમે ગુજરાતના તમામ ક્ષેત્રની અંદર અસરો દર્શાવવા માટે દિશાઓ બદલીને આગળ વધી રહેલી જોવા મળી રહી છે. અને હાલ ખાસ ગુજરાતની વાત કરીએ તો ગુજરાત રાજ્યની અંદર સૌરાષ્ટ્રના ક્ષેત્રમાં, મધ્ય ગુજરાતના વિસ્તાર અને દક્ષિણીય ગુજરાતના વિસ્તારમાં વરસાદનો આ નવો રાઉન્ડ આગામી 3 કલાકની અંદર ગુજરાતની અંદર તોફાન મચાવતો હોય તેમ અનેક વિસ્તારોમાં ભારેથી લઈને જળબંબાકાર વરસાદ ગુજરાતમાં વરસાવતો જોવા મળવાનો છે. બદલાતી સિસ્ટમની દિશા અને સિસ્ટમની ગતિવિધિને લઈને ગુજરાતના વાતાવરણની અંદર મોટા પલટાઓની શરૂઆત થતી જોવા મળી રહી છે. હાલ અત્યારે સૌરાષ્ટ્રના આ તમામ વિસ્તારની અંદર ભારેથી લઈને તોફાની જોર વધી રહેલું જોવા મળી રહ્યું છે. વધતા જોરને લઈને ભાવનગરના ક્ષેત્રમાં, અલંગના દરિયાઈ કાંઠાના વિસ્તારથી મહુવાના વિસ્તારમાં, ઉનાના વિસ્તારથી વેરાવળ, જુનાગઢના ક્ષેત્રથી અમરેલીના વિસ્તારની અંદર તોફાની દબાણ સક્રિય બની રહ્યું છે. બોટાદનું ક્ષેત્ર, જસદણનો વિસ્તાર, ગોંડલ પંથકથી રાજકોટના વિસ્તારમાં, ચોટીલાના ક્ષેત્રથી સુરેન્દ્રનગરના વિસ્તારમાં, મોરબીના ક્ષેત્રથી જામનગરના વિસ્તારની અંદર કાળા વાદળોના મજબૂત ઝુંડ ઘેરાવાની શરૂઆત થતી હોય તેમ આ સંપૂર્ણ ક્ષેત્રની અંદર આંધી, વંટોળ, તુફાન સાથે હવે પછી વરસાદ પોતાની તીવ્ર અસરો દર્શાવવાની શરૂઆત કરતો જોવા મળવાનો છે. અહીંયા તમે જોઈ શકો છો મધ્ય ગુજરાતના આ વિસ્તારની અંદર સિસ્ટમનું હળવાથી મધ્યમ જોર સક્રિય બની રહેલું જોવા મળી રહ્યું છે. જેમ જેમ સિસ્ટમો આગળ વધશે તેમ તેમ ગુજરાત રાજ્યની અંદર તોફાન વધતું હોય તેમ અહેમદાબાદના ક્ષેત્રથી ધોળકા, નડિયાદના વિસ્તારથી વડોદરા, ખંભાતના ક્ષેત્રથી બોડેલી, દાહોદના ક્ષેત્રથી છોટાઉદેપુર, ગોધરાના વિસ્તારથી લુણાવાડાના તમામ વિસ્તારોની અંદર, ખેડા, પંચમહાલ, મહીસાગરના ક્ષેત્રની અંદર સિસ્ટમો દિશાઓ બદલીને આગળ વધવાની સાથે મધ્ય ગુજરાતના વિસ્તારમાં તોફાન દર્શાવતી હોય તેમ મધ્ય ગુજરાતના આ તમામ ક્ષેત્રની અંદર આગામી 3 કલાકમાં
તોફાની ઉથલ પાથલ મસ્તી જોવા મળવાની છે. તમે જોઈ શકો છો નવી દિલ્હીનો ક્ષેત્ર, ગ્વાલિયરનો વિસ્તાર, અલ્હાબાદના વિસ્તારથી જોધપુરના વિસ્તારોની અંદર આવી રીતના સિસ્ટમના સ્ટ્રફ લાઇનના મજબૂત ઘેરાવા સક્રિય બનીને પોતાની અસરો દર્શાવી રહ્યા છે. જેમ જેમ સિસ્ટમનું પરિભ્રમણ આ વિસ્તારોમાં ગતિઓ કરશે તેમ તેમ અનેક વાતાવરણની અંદર પલટાવ આવશે. હાલ અત્યારે રાજસ્થાન એટલે કે જોધપુર, ઉદયપુરના ક્ષેત્રમાંથી સિસ્ટમ ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં પોતાની હળવી અસરો દર્શાવવાની શરૂઆત કરી રહેલી જોવા મળી રહી છે. આમ ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદની શરૂઆત થતી હોય તેમ થરાદ, રાધનપુર, પાલનપુર, મહેસાણા, ખેડબ્રહ્મા અને હિંમતનગરના વિસ્તારની અંદર પણ તોફાની પવનો ફૂંકાવાની સાથે વરસાદનો નવો રાઉન્ડ પોતાની તીવ્ર અસર દર્શાવતો હોય તેમ ગુજરાતના તમામ ક્ષેત્રની અંદર આજથી લઈને આગામી 25 તારીખ સુધીની અંદર ધોધમાર વરસાદ વરસાવતો ગુજરાતમાં આ નવો રાઉન્ડ જોવા મળવાનો છે. દક્ષિણ ગુજરાતના વિસ્તારની અંદર પણ હળવા વરસાદની શરૂઆત થતી હોય તેમ ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડના વિસ્તારમાં આંધી વંટોળ સાથે હળવાથી મધ્યમ વરસાદની શરૂઆત થતી જોવા મળી રહી છે. આવનારી 24 કલાક માટે ગુજરાત વાસીઓ ઘરના બારી બારણા બંધ કરીને રહેજો તૈયાર, કારણ કે સિસ્ટમ હવે મોટો વળાંક લેવાની તૈયારીમાં બેઠી ગઈ છે. જી હા દર્શક મિત્રો, મોસમ વિભાગ કેન્દ્ર અહેમદાબાદ એટલે કે ભારતીય હવામાન ખાતાની તાજી આગાહી પ્રમાણે આવનારી 24 કલાકની અંદર ગુજરાતના અનેક વિસ્તારમાં તોફાની પવનોની તીવ્રતા સાથે વરસાદનો નવો રાઉન્ડ ભૂક્કા કાઢતો જોવા મળવાનો છે. દરિયામાંથી આગળ વધતી સિસ્ટમો મોટા વળાંક લઈને તમે જોઈ શકો છો અનેક વિસ્તારમાં દબાણ દર્શાવી રહી છે. જેવી નવી અપર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના મજબૂત ઘેરાવા બનવાની શરૂઆતો જોવા મળી રહી છે. ભારતીય હવામાન ખાતા દ્વારા તો ગુજરાતના નકશાઓ જાહેર કરીને કયા વિસ્તારોની અંદર, કયા પંથકોની અંદર, કયા જિલ્લાઓની અંદર કેવો વરસાદ ખાબકતો જોવા મળવાનો છે, જેને લઈને લેટેસ્ટ શક્યતાઓને મોટી ચેતવણીઓ દર્શાવવામાં આવી રહી છે. ગુજરાતમાં હવે પછી ફક્ત વરસાદ નહીં પરંતુ વીજળીના ચમકારાની સાથે થંડરસ્ટ્રોમ એક્ટિવિટીનો એક નવો જ રાઉન્ડ ગુજરાતમાં તબાહી મચાવવા માટે આગળ વધી રહેલો જોવા મળી રહ્યો છે. જેમાં આજની રાત્રિ દરમિયાન તો ગુજરાતના છૂટાછવાયા ક્ષેત્રની અંદર તોફાની પવનો સાથે માવઠા અને વરસાદનું દબાણ સક્રિય બનતું હોય તેમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીની અસરને લઈને 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આંધી વંટોળ જેવા ભયંકર પવનો ગુજરાતમાં ભૂક્કા કાઢતા જોવા મળવાના છે. સૌરાષ્ટ્રના સંપૂર્ણ ક્ષેત્રમાં, મધ્ય ગુજરાતના ક્ષેત્રથી લઈને ઉત્તરીય ગુજરાતના વાતાવરણની અંદર મજબૂત ઘેરાવા હવે પછી રચાતા જોવા મળવાના છે. આ તમામ ક્ષેત્રની અંદર સિસ્ટમનું તીવ્ર દબાણ સક્રિય બનીને ગતિવિધિઓ મજબૂત દર્શાવતું હોય તેમ સતત જોર વધતું જોવા મળવાનું છે. ખાસ માહિતી મેળવીએ તો જાણી દેજો, સૌરાષ્ટ્રના વિસ્તારની અંદર આગામી 3 કલાકની અંદર સુરેન્દ્રનગરના સંપૂર્ણ ક્ષેત્રમાં, બોટાદના વિસ્તારથી ભાવનગરના વિસ્તારની અંદર, અમરેલી જિલ્લાથી ગીર સોમનાથના તમામ પંથકમાં, જૂનાગઢના વિસ્તારથી રાજકોટના વિસ્તારોની અંદર આંધી વંટોળ, તુફાન અને ભયંકર મેઘતાંડવની સાથે થંડરસ્ટોર્મ એક્ટિવિટી સાથે વરસાદ વરસવાને લઈને રીતસરની મોટી ચેતવણીઓ દર્શાવવામાં આવી રહી છે. દક્ષિણ ગુજરાતના વિસ્તારની અંદર ભરૂચ અને નર્મદા જિલ્લાની અંદર ભારે વરસાદના ખતરાને લઈને હાઈ એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે. મધ્ય ગુજરાતના તમામ ક્ષેત્ર, જેમાં દાહોદનો ક્ષેત્ર, છોટાઉદેપુરના વિસ્તારમાં, પંચમહાલના ક્ષેત્રથી મહીસાગરના વિસ્તારમાં, વડોદરાના જિલ્લાથી આણંદના વિસ્તારની અંદર, ખેડાના પંથકથી અરવલ્લી, ગાંધીનગરના ક્ષેત્રથી અહેમદાબાદના સંપૂર્ણ ક્ષેત્રની અંદર મોટા પલટાઓની સાથે ઘોર અંધારપટ છવાવાની શરૂઆત જોવા મળી રહી છે. મહેસાણાના ક્ષેત્ર અને સાબરકાંઠાના જિલ્લાની અંદર પણ તોફાની પવનોની વીજળીના ચમકારાની સાથે વરસાદના ખતરાને લઈને આ તમામ વિસ્તારોની અંદર ભારતીય હવામાન વિભાગ દ્વારા થંડરસ્ટોર્મ એક્ટિવિટીનું યલો એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે. તમે તમામ વિસ્તારોની અંદર જોઈ શકો છો તોફાની પવનોની ગતિવિધિઓ વધતી હોય તેમ 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આંધી વંટોળ જેવા તોફાની પવનો હવે પછી ગુજરાતમાં ફૂંકાતા જોવા મળવાના છે. અહીંયા તારીખો સાથે પણ જિલ્લાઓને લઈને વિગતો દર્શાવવામાં આવી રહી છે, જેમાં ગુજરાતમાં આવનારી 25 તારીખ સુધીની અંદર કયા વિસ્તારમાં કેવો વરસાદ વરસવાનો છે, જેને તારીખોને લઈને સવિસ્તૃત માહિતીઓ જાહેર કરવામાં આવી રહી છે. ગુજરાત રાજ્યની અંદર આવનારી 3 કલાકની અંદર તમે જોઈ શકો છો કેટલાક વિસ્તારમાં ગાજવીજ સાથે મેઘરાજા તૂટી પડતા હોય તેમાં મધ્ય ગુજરાતના તમામ ક્ષેત્રની અંદર
મોટી ચેતવણીઓ દર્શાવવામાં આવી રહી છે। જી હા દર્શક મિત્રો, આજનો દિવસ ગુજરાત માટે ભારે સાબિત થતો જોવા મળવાનો છે। જાણી લેજો મહેસાણાના તમામ જિલ્લામાં, સાબરકાંઠાના વિસ્તારથી અરવલ્લીના વિસ્તારમાં, મહીસાગરના ક્ષેત્રથી પંચમહાલના ક્ષેત્રમાં, દાહોદના ક્ષેત્રથી છોટાઉદેપુર, નર્મદાના વિસ્તારથી ભરૂચ, વડોદરાના વિસ્તારોની અંદર, આણંદના ક્ષેત્રથી ખેડા, અહેમદાબાદના વિસ્તારથી ગાંધીનગરના તમામ વિસ્તારોની અંદર મજબૂત ઘેરાવા બનતા જોવા મળવાના છે। આ તમામ ક્ષેત્રની અંદર સિસ્ટમનું પરિભ્રમણ હવે પછી પોતાની અસરો દર્શાવતું હોય તેમ ગાજવીજ સાથે નવા રાઉન્ડનું તોફાન દર્શાવતું જોવા મળવાનું છે। રાજસ્થાનના વિસ્તારમાંથી આગળ વધતી સિસ્ટમ બનાસકાંઠા અને પાટણના વિસ્તારમાં વરસાદનો નવો રાઉન્ડ લાવીને જોર દર્શાવતું જોવા મળવાનું છે। જો સૌરાષ્ટ્રના વિસ્તારોની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં દરિયાઈ કાંઠાની અંદર ભાવનગર, અમરેલીના જિલ્લામાં, ગીર સોમનાથના ક્ષેત્રથી જૂનાગઢના વિસ્તારમાં, રાજકોટના પંથકથી બોટાદ અને સુરેન્દ્રનગરના હવામાનની અંદર મોટા પલટાઓ સાથે હવે પછી વરસાદીય ઝાપટાઓ પડવાની શરૂઆત જોવા મળવાની છે। દક્ષિણ ગુજરાતના વાતાવરણની અંદર પણ પલટાઓની શરૂઆત થઈ ચૂકી છે। સુરતનો ક્ષેત્ર, તાપીનો વિસ્તાર, નવસારીના પંથકમાં, ડાંગ વિસ્તારથી વલસાડ, દમણ, દાદરાનગર હવેલીના વિસ્તારોની અંદર પણ આંધી વંટોળ સાથે હળવાથી મધ્યમ વરસાદ વરસે તેવી તીવ્ર શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે। તે ઉપરાંત તમે જોઈ શકો છો ગુજરાત રાજ્યની અંદર આવતીકાલની શરૂઆતની સાથે ગુજરાતના વાતાવરણની અંદર અંધારપટ સાથે સિસ્ટમનું તીવ્ર જોર વધતું જોવા મળવાનું છે। જેમાં દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના વિસ્તાર અને મધ્ય ગુજરાતના વિસ્તારની અંદર હવે પછી વરસાદ તૂટી પડવાની આગાહી કરવામાં આવી છે। આવતીકાલ દરમિયાન અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, વડોદરા, ભરૂચના ક્ષેત્રથી નર્મદાના વિસ્તારની અંદર, સુરતના ક્ષેત્રથી તાપી, ડાંગ, નવસારી, વલસાડના વિસ્તારમાં, ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથના વિસ્તારોની અંદર પણ વરસાદની મોટી ચેતવણી દર્શાવવામાં આવી રહી છે। આમ ગુજરાતની અંદર સક્રિય બનતો આ વરસાદનો નવો રાઉન્ડ ગુજરાતમાં આજથી લઈને આગામી 25 તારીખ સુધીની અંદર અનેક વિસ્તારોમાં તોફાની પવનો સાથે ભારે વરસાદ વરસાવતો જોવા મળવાનો છે। અને દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તારોની અંદર વરસાદની ચેતવણીને લઈને મોટી આગાહી કરવામાં આવી છે। સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડના વિસ્તારોની અંદર 25 તારીખ સુધી સતત વરસાદીય માહોલ જોવા મળે તેવી પણ લેટેસ્ટ આગાહીઓ દર્શાવવામાં આવી રહી છે। અહીંયા તમે જોઈ શકો છો ધીમે ધીમે ચોમાસું પણ ઉત્તર ભારતના વિસ્તારોની અંદર ગતિઓ કરવાની શરૂઆત કરી ચૂકેલું જોવા મળી રહ્યું છે। અને હવે પછી આવનાર 3 થી 4 દિવસની અંદર ચોમાસું આગળ વધતું હોય તેમ બિહારના ક્ષેત્રમાં, ઝારખંડના વિસ્તારમાં, ઓડિશાના ક્ષેત્રથી તેલંગાણાના વિસ્તારની અંદર, છત્તીસગઢના તમામ ક્ષેત્રની અંદર, પંજાબના ક્ષેત્ર, બિહાર, હરિયાણાના વિસ્તારથી ઉત્તર પ્રદેશના વિસ્તારમાં મજબૂત ઘેરાવો બનાવતું હોય તેમ ચોમાસું તીવ્ર બનીને તીવ્ર અસરો દર્શાવતું જોવા મળવાનું છે। તે ઉપરાંત સાયક્લોનિક સર્ક્યુલેશનનું તીવ્ર દબાણ સક્રિય બનતું હોય તેમ મધ્યપ્રદેશના ક્ષેત્રની અંદર યુસીએ સિસ્ટમનું નિર્માણ થતું જોવા મળી રહ્યું છે। અત્યારે દરિયાની અંદર નવા મજબૂત ઘેરાવા બનતા હોય તેમ મધ્યપ્રદેશના ક્ષેત્રની અંદર, અરબી સમુદ્રના ક્ષેત્રની અંદર 5.8 કિલોમીટરના વિસ્તારની અંદર મજબૂત દબાણ સક્રિય બનીને તોફાન વધી રહેલું જોવા મળી રહ્યું છે। આમ સક્રિય બનતી અનેક પ્રકારની નવી સિસ્ટમોની અસરને લઈને ગુજરાત રાજ્યની અંદર અને દેશના અનેક વિસ્તારમાં ફરી એકવાર તોફાની વરસાદીય માહોલ સક્રિય બને તેવી લેટેસ્ટ આગાહીઓ કરવામાં આવી છે। જી હા દર્શક મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો બંગાળની ખાડીનો આ સંપૂર્ણ ક્ષેત્ર, અરબી સમુદ્રના આ તમામ ક્ષેત્ર અને દક્ષિણીય ભારતના આ તમામ વિસ્તારોની અંદર એક સાથે 3 સિસ્ટમના મોટા ઘેરાવા રચાઈને ધીમે ધીમે દિશાઓ બદલીને દક્ષિણ ભારતના વિસ્તારમાંથી ઉત્તર ભારતના વિસ્તારો તરફ સિસ્ટમો આગળ વધતી જોવા મળી રહી છે। પાકિસ્તાનના સંપૂર્ણ ક્ષેત્રથી ગુજરાતના વિસ્તારની અંદર મજબૂત સિસ્ટમનું જોર વધી રહેલું જોવા મળી રહ્યું છે। આ તમામ ક્ષેત્રની અંદર સિસ્ટમની ગતિવિધિઓ તીવ્ર બનતી જોવા મળી રહી છે। પાકિસ્તાનના ક્ષેત્ર, ઓમાનના વિસ્તારમાંથી આગળ વધતા સાયક્લોનિક સર્ક્યુલેશનના સ્ટ્રફ લાઇનના ઘેરાવા ગુજરાતના વિસ્તારની અંદર તોફાની દબાણ દર્શાવવાની શરૂઆત કરી રહેલા જોવા મળી રહ્યા છે। આવનારી કલાકની અંદર કચ્છના સંપૂર્ણ વાતાવરણની અંદર પણ અંધારપટ છવાતો હોય તેમ ઘોર અંધારપટ સાથે કાળા વાદળોના મજબૂત ઝુંડ ઘેરાવાની શરૂઆતો જોવા મળવાની છે। રાપરના ક્ષેત્રથી ગાંધીધામના વિસ્તારમાં, માંડવી, બાડેલી, ખાવડ, નળિયા અને લખપતના વિસ્તારની અંદર પલટાવ આવવાની સાથે વરસાદના નવા રાઉન્ડનું તોફાની જોર વધતું જોવા મળવાનું છે। મધ્ય ગુજરાતના સરહદીય જિલ્લાઓની અંદર સિસ્ટમની ગતિવિધિઓને બદલાતા હવામાનને લઈને ખેડબ્રહ્મા, હિંમતનગર, રાધનપુરના તમામ ક્ષેત્રથી લઈને લુણાવાડાના વિસ્તારની અંદર, ગોધરાના ક્ષેત્રથી દાહોદ, છોટાઉદેપુરના વિસ્તારોની અંદર, ભાવનગરના તટીય ક્ષેત્રથી બોટાદના વિસ્તારોની અંદર મોટા પલટાઓની શરૂઆત થતી હોય તેમ સૌરાષ્ટ્રના આ તમામ ક્ષેત્રની અંદર પણ હવે પછી ગતિવિધિઓ સક્રિય બનતી જોવા મળવાની છે। હાલ ચોમાસું મુંબઈના વિસ્તારની અંદર અને મધ્ય મહારાષ્ટ્રના વિસ્તારમાં પહોંચીને તબાહી જેવું સ્વરૂપ દર્શાવી રહેલું જોવા મળી રહ્યું છે। અને ધીમે ધીમે આ ચોમાસું મોટો વળાંક લઈને ગુજરાતની અંદર પોતાની અસરો દર્શાવતું હોય તેમ
23 જૂનથી ગુજરાત રાજ્યની અંદર 24 જૂનની વચ્ચે ચોમાસાની આગમન થાય તેવી તાજી શક્યતાઓ હાલ દર્શાવવામાં આવી રહી છે. જેમ જેમ સિસ્ટમ ઉત્તર ભારતના વિસ્તારોની અંદર ગતિઓ કરશે તેમ તેમ સિસ્ટમનો ઘેરાવો મજબૂત બનતો જોવા મળવાનો છે. હાલ અત્યારે પાકિસ્તાનના ક્ષેત્રમાંથી આગળ વધતા વરસાદીય સિસ્ટમના ઘેરાવાની અસરને લઈને ગુજરાતના ક્ષેત્રની અંદર 1.5 કિલોમીટરના વિસ્તારમાં સ્ટ્રફ લાઇનનું તોફાની દબાણ સક્રિય બનતું જોવા મળી રહ્યું છે. તમે જોઈ શકો છો કચ્છના ક્ષેત્ર ઉત્તર ગુજરાતના વિસ્તારમાંથી એક સ્ટ્રફ લાઇન પસાર થઈ રહી છે. બીજી સ્ટ્રફ લાઇન કચ્છના ક્ષેત્રમાં સૌરાષ્ટ્રના વિસ્તાર અને મધ્ય ગુજરાતના વિસ્તારમાંથી આગળ વધી રહી છે અને ત્રીજી સ્ટ્રફ લાઇન સૌરાષ્ટ્રના વિસ્તારથી દક્ષિણીય ગુજરાતના વિસ્તારોમાંથી પસાર થતી હોય તેમ એક સાથે ત્રણ વરસાદીય સિસ્ટમના સ્ટ્રફ લાઇનના મજબૂત ઘેરાવા ગુજરાતના વિસ્તારોની અંદર પોતાનું તીવ્ર દબાણ દર્શાવી રહેલા જોવા મળ્યા છે. જેમ જેમ ગતિવિધિઓ વધશે તેમ તેમ ગુજરાત રાજ્યની અંદર વરસાદના નવા રાઉન્ડની સાથે વરસાદનું તોફાની જોર વધવાની લેટેસ્ટ શક્યતા ગુજરાત માટે દર્શાવી દેવામાં આવી રહી છે.